મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાળ અને સુપ્રભાત નથી ભાઈ, શુભ રાત્રિ થઈ ગઈ છે બરોબર ને. વ્લોગનું સ્ટાર્ટ અત્યારે કર્યું છે. આપણે બધા મેરેજ ને બધું પતી ગયું છે અને હવે કાલ મોર્નિંગમાં સુરત જવા નીકળી જવું છે. અમે ભાઈ ઓલે ઢાલ હતી ને અમારે એક ભાઈબંધની એ પૂરી કરવા આવી ગયા છે. ભેગી દવાની પૂરી કરી દીધી છે. એટલે આપણે ઢાલ તો કોઈની કઈ રાખતા જ નથી બરોબર, બધું લઈ જ લઈ જીવ હોય. તો અત્યારે તમને એનું ફેસ બતાવું છું. જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશ મજામાં? એમ ભાઈ મજામાં? અરે હાઈ ક્લાસ તો કેમ? તો બસ હાઈ ક્લાસ. તમારી તબિયત કેમ છે? અમારી તબિયત પછી તમને ખબર હવે કેવી હોય. દવા પીધા પછી થોડી ખારી છે. એમ ને? હા. આવડી બધી ઢાલ તમે ઓરાઈ દીધી. હા પૂરેપૂરી. જો મેં છે ને દવા પાઈ હતી, આ દવા ભાઈએ મને ગિફ્ટ દઈ દીધી, તું લઈ જા. હા ઠીક છે, હું ત્યાં સુરત ગયો ત્યારે મારે પણ દવાની જરૂર પડી હતી. એક જ ભાઈ કે આજે તમે પીતા જાઓ. હા પીતા જાઓ. હું કહું તો ભાઈ તમે અત્યારે તબિયત લૂઝ છે તો તમે હવે દવા પીતા જાઓ. દવા પીતા જાઓ. મજામાં કેવી મજા આવી જુનાગઢ? બસ ભાઈ જુનાગઢ 10 દી રહ્યા, ફૂલ મજા આવી. એમ હા સારું કેવાય આવી ગયા. હમણાં તો બીક હતી કે હા. નહીં આવે તો ના ભાઈ આવી જ ને શું કરવાનું. ગયા તા મેળામાં કે? મેળામાં ગયા તા. હું મારા બાજુ કેમેરો કરી લઉં ને ભાઈ. હા માંદો છું થોડુંક, ખબર તો પડવી જોઈએ ને બધાને. એમાં એવું હતું, હું તમને બધાને કહું કે અમે જતા હતા ક્યાં, આપણે શું દેવા જતા હતા ભાઈ? હા ચોલી ને આ જો ભાઈનું કામ બધું ચોલી ના કહેવાય, આપણે વરરાજાને કહી દેવાય. વરરાજા વાળું કામ છે ને, અમે જે ઓલા હું શેરવાની બેરવાની ને બધું દેવા જતા હતા. કાઉન્સમાં ચોલી તો ગયો કાઉન્ટમાં ચોલી હાલો એ ચોલી ને બધું આપવા જતા હતા ને પછી મેળામાં જવાનો વિચાર કર્યો. તો ટ્રાફિક બહુ બધી જોઈ ને તો અમારા રામભાઈ છે, પેલા એમની સાથે રામ કરીએ. રામભાઈ રામ એમ ભાઈ મજા. જય દ્વારકાધીશ. તો રામભાઈ નું કેવું એમ હતું કે ભાઈ તમે જાવ નહીં તો જ મજા છે, પણ અમે છે ને થોડાક દોડાયા હતા, માનતા નહોતા. એટલે ભલે આવ્યા તો મેળો તો કરાય જ ને, એ ગણતરીથી આવ્યા. પણ ભાઈ ટ્રાફિક એટલી હતી ને તો હારી ગયા. પછી રામભાઈ ગયા હવે તમે ઘર ભેગા થઈ જાવ કા રામભાઈ? હા હા એટલે હલાય એમ સ્થિતિ નથી કે હું તો બધું ઠેકતો જાય, તમારા જ કોઈથી નહીં હલાય એ પ્રશ્ન આવ્યો હતો. એટલે જો અત્યારે મયુરભાઈ ને ઘેર આવ્યા છે અને બહુ મજા આવી. ને અત્યારે છે જય શ્રી કૃષ્ણ બેન, કેમ મજામાં? રોટલી કે તમે રોટલી ની ગોળ ખાઈ ને તમારે ખવડાવવું તો પડે. કાલ અમને દીદીએ ફોન કર્યો કે તમે ગેલો ને જઈ તમે ફોન નથી કરતા આવો કે નહીં. ભાવના દીદીનો ફોન આવ્યો, વિડીયો કોલ અમારા ગ્રુપ હે ને એમાં. મને કાં દીધા ભાઈબંધ નો આવ્યો કે હજી કે કાંઈ કે આવે નહીં કે ના આવશે હું કઈ જાય નહીં કે જમેડા વિના ન મોકલતો. કેવું જોઈએ કે જમા તો નહીં જોઈએ. ના ભાઈ હવે કીધું ને એમાં બધું આવી ગયું બરોબર. તેમાં જો ને એમાં આઈસ્ક્રીમ ખવડાવી, ભેગી દવા ખવડાવી, બધું મારે દવા કરી દેખાડવી પડે. દવા ને બધું દેખાડ્યું. એટલે અત્યારે જો મેં દિવ્યા ને બધા આવ્યા છે અને અમારા હીરવા બેન. જય શ્રી કૃષ્ણ બેન, કેમ મજામાં? એવું છે હા હીરવા બેન, કેમ મજામાં બેન? હીરવા બેન ને કાયમ વ્લોગ માં જોતા હોય, આજ રૂબરૂ જોયા. આજ તમે મારા વ્લોગ માં જોહો કા બેન? હા કેમ શરમાવ છો? એવું છે? હા તબિયત લૂઝ છે ને. અત્યારે અમારી ઢીંગુબાઈ અહીંયા છે. મહેશભાઈ રામ ભાઈ. રામ જય શ્રી કૃષ્ણ કહી દે. દીકરા હા બેટા પ્રિયાંશી હાય કહી દે બેટા. ખાઈ કહી દેજો. આપણે વ્લોગ બનાવો છે ને બેટા? ફ્યુચર બ્લોગર છે ભાઈ. હા ફ્યુચર બ્લોગર છે. હા વ્લોગર બનશે. સારું ને ભાઈ, એટલું વ્લોગર બને એટલું સારું. આપણે હા ના સાચું લેગેસી હા ચેનલ લેવા એ વાત રાઈટ છે. કરિયાવરમાં ચેનલ આપવી પડે હો ભાઈ. ડાયરેક્ટ જ હા ભાઈ. હે બેટા તાર ચેનલ જ જોઈ સીધી. દર્શિકાને કીધું કે તારી ચેનલ હું એક જ દીમાં મોનેટાઈઝ કરાવી દઉં. રેડી? હા તો માની જ નહીં, બાકી એની ચેનલ મોનેટાઈઝ થઈ જાય. લે એવું છે તો બેન ને કઈ માની જવાય ને, આવું થોડું મુકાય એને કઈ. હા આવું તો મોનેટાઈઝ આવવામાં ભાઈ ઘણાના સમય વયા ગયા. ઘણાને મને ખબર છે વર્ષ 2 વર્ષ લાગે. મયુરભાઈ આવું ગિફ્ટ બેન આપતા હોય ને તો લઈ લેજો. મારો વિડીયો જોતા હોય જોઈએ જ છે ને આપણે આ દવા છે ને ઘડી દેખાડવી. તો અત્યારે જો બધા બેઠા છે મસ્ત મજાના
અને હવે ભાઈ થોડોક હવે જવાનો સમય થઈ ગયો છે ને ટાઈમ થોડો 9:30 થઈ ગયો ને હવે બધાને હેરાન કર્યા છે મયુરભાઈને ને બેનને ને બધાને કાંઈ હેરાન નથી હા? ભાઈ, હા. હેરાન જ કર્યા કહેવાય ને ભાઈ અત્યારે નહીં, નહીં. હા? હવે ટાઈમ છે બેહવાનો. તમે હું તો કહું બેહીએ થોડીક વાર પછી નિરાતે જાઓ. એ વાત સાચી છે પણ હવે અત્યારે પાછું મોર્નિંગમાં છે ને આપણે વહેલું નીકળવાનું છે એના કારણેથી અમે છે ને મુલાકાત પછી લેશું એક દી અમારે છે ને જુનાગઢ આમ આરામ જ હાવ કરવો છે ગિરનાર. જોઈ લગભગ તો તમે આ થાકી ગયા એના ઉપરથી એવું લાગે કે તમે હવે તો 6 મહિના લગભગ નહીં દેખા. ના ના ભાઈ 6 મહિના ને એમ થાય કે ચોમાસું આવે ને તો અમને એમ થાય કે આવી હોવાતું નથી વાંધો એ છે સુરત મુકાતું નથી અમારાથી ત્યારે આવે એટલે મજા આવે. અત્યારે મજા આવે એટલે હાલો તો છે ને વ્લોગનું આપણું એન્ડ નથી કરતા હવે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને મોર્નિંગમાં ચા પાણી નાસ્તો કરીને ઘર ભેગા થઈ જાય મળીએ ત્યાં ઘેર જઈને પછી મોર્નિંગભાઈ અત્યારે છે ને બધા નીકળી ગયા ને ફાટક બંધ છે ને તો ઊભા છે જો રેલ જાય છે આમ જો જો જાય અને જુનાગઢ ને છેલ્લા બાય બાય અને પાછા હવે નેક્સ્ટ ટાઈમ મળ્યું તો ટીંગુભાઈ ને બધા મહેશ ને બેહી ગયા છે ટીંગુભાઈ જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ હા અને અહીંયા જો સેવો બેઠો છે અને માર માં દિવ્યા ને બધા નીકળી જાવ સુરત હાલો આજ વિદાય લઈ લીધી જુનાગઢ માંથી કેદી નહીં હું તો હતી જ હવે તો મારે ઈ થઈ ગયું હવે હું ગાંડી થઈ ગઈ ઘર વગર ની હા તો હાલો હવે હે ને ફટાફટ નીકળી ચોટીલા પહોંચી ગયા છે ચોટીલા જ છે અને દેવાંગી હોટલમાં અત્યારે જમવા ઉભા રહ્યા છે તો હવે ફટાફટ ઘેર પહોંચી જાય એવી આશા રાખીએ છીએ અહીંયા જો ટીંગુબાઈ ને ટીંગુબાઈ દીકરા હોય ટીંગુભાઈ મામાનો સપોર્ટ સારો છે. હા હા એ મામા પાસે રહી જાય છે એમના રહી જાય છે ખાવું છે હે? અને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હોટલ ત્યાં છે તો ફટાફટ મસ્ત ખાતા આવીએ અને અહીંથી આમ ચોટીલા ને ખાવા આવ્યા હું ખાવું છું માં મને ભૂખ નથી લાગી પણ મને જલાઈ ગઈ બહુ જ. જલાઈ ગયા એમ એમ થાય કે પેલી વાહ કેમ છે એવા ટાટિયા હતી. હા હા થોડોક કાંઈ લોયલો ટાટિયા. અને ગાડી આખી ભાઈ ઠેલાની ફૂલો ફૂલ પેક ભરી દીધી છે અને ભાઈ સામે ડુંગર દેખાય છે ત્યાં ચોટીલાવાડામાં ચામુંડમાં આવી ગયા છે અને જમી લીધું છે મસ્ત મજાનું દેવાંગીમાં ભાઈ બહુ મસ્ત ખાવાનું સાદું સિમ્પલ મસ્ત થાળી મળે છે કામ આવે છે અરે મોજે દરિયા મોજે હા દરિયા. માથે એક લસ્સી પીધી હા હા ઘર કરી દીધો કરી દીધો ખાવાનું બહુ મસ્ત હો. હા, હા. રોટલો ને આપણે મજા આવી ગઈ. હા હા એટલે મસ્ત મજાનું ખાઈ લીધું છે નીકળીએ